જય સંવિધાન, જય ભારત બધા મિત્રોને। આજે નીતિ આયોગનો જે રિપોર્ટ આવ્યો છે તો તે બાબતે આપણે ચર્ચા કરવાની છે। જે પણ મિત્રો જમીને ફ્રી થઈ ગયા હોય તો લાઈવમાં જોડાજો। અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે પણ કહેજો। આજે ટાઈમ કાઢી ફરી એક આપણે વિડીયો યુટ્યુબ ઉપર વાસ્તવિક જાગૃતિ માટે જે નીતિ આયોગના જે આંકડાઓ આવ્યા છે તે બાબતે મસ્ત મજાનો એક વિડીયો બનાવીને તૈયાર કર્યો છે અને તે હમણાં ટૂંક સમયમાં યુટ્યુબ ઉપર પણ આપણે ચડાવશું। એટલે જે પણ મિત્રો ખરેખર જાગૃત હોય, શિક્ષિત હોય તો તેમણે આ નીતિ આયોગના જે આંકડાઓ છે તે બાબતે ધ્યાન આપવાની જરૂર છે। કેમ કે જે લોકો સત્તામાં બેઠા છે, જે લોકો જાતિવાદી છે, તે આપણા બાળકોનું શિક્ષણ કઈ રીતે ખતમ થાય તેના શિક્ષણ રૂપી જે આપણા બાળકોના ગળા દબાવવાનું જે કામ આ સરકાર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે આ નીતિ આયોગના જે આંકડાઓ છે તે સ્પષ્ટ શબ્દોમાં બતાવે છે। એટલે આ જે પોલ ખુલી છે શિક્ષણની તે બાબતે થોડીક નજર કરજો। કેમ કે તમે જે ટેક્સ ચૂકવો છો, બરાબર, એ ટેક્સના પૈસા ઉપરથી શિક્ષણનું બજેટ નક્કી થાય છે અને તમને માલુમ થાય કે આ શિક્ષણનું બજેટ ગુજરાતનું 63,135 કરોડ રૂપિયાનું બજેટ છે। હું કદાચ આંકડો ભૂલતો ના હોઉં તો કેટલું બજેટ છે? 63,000 કરોડનું। છતાં શિક્ષણમાં અસમાનતા જોવા મળે છે। કોળી, આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, આદિવાસી, દલિત સમાજ, મોચી, લુહાર, આ જેટલા પણ ઓબીસી, એસસી, એસટી સમુદાયમાં જે પણ સમાજો આવે છે તેના બાળકો શિક્ષણથી વંચિત રહે, અધવચ્ચે શિક્ષણ છોડી દે અને જે લોકો જાતિવાદી લોકો છે, જે લોકો પૈસાદાર છે, જે પોતાને અન્ય સમાજ કરતાં ઉચ્ચ વર્ણના સમજે છે, તેની પ્રાઇવેટ કંપનીઓમાં મજૂરી કામ કરે, પોતાની જમીનોના ભાગ્યા રાખે, એવા મજૂરો આ લોકોને મળી રહે તેના માટે આપણા લોકોને શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ લોકો કરી રહ્યા છે। અને એટલા જ માટે જે આંકડાઓ છે હું તમારા સમક્ષ મૂકવા માગું છું। કેમ કે રાજનીતિની વાતો તો બધા બહુ કરે, ફલાણો મુખ્યમંત્રી હોવો જોઈએ, અમારા સમાજનું કોઈ વર્ચસ્વ નથી, અમારા સમાજમાંથી ફલાણો નેતા જવો જોઈએ વિધાનસભામાં, પણ જે મૂળભૂત સમસ્યાઓ છે તેના બાબતે કોઈ અવાજ ઉઠાવે છે ખરા? તો કે નહીં। બસ માત્ર ને માત્ર મોટા મોટા તાઇફા કરવા, સ્ટેજ ઉપર વાહવાહી લૂંટાવી, આજ કામ, રોલા પાડવા, રીલ શો બનાવી, નહીં તવા બિરુદો આપવા, ખાવાજો, દીપડા, બાજ, બોસ, નહીં તેવા નામોથી પ્રમોશન આપવું। પણ આ લોકો જે ઓબીસી, એસસી, એસટી સમાજના નેતાઓ છે એ સમાજ માટે અવાજ ઉઠાવે છે ખરા? શરમ આવી જોઈએ, શરમ। સત્તામાં જે બેઠા છે એવા લોકોને તો ખાસ શરમ આવી જોઈએ। વિચાર કરો તમે કે 63 શાળાઓ ગુજરાતમાં આવી છે જેમાં વિદ્યાર્થી ભણતા જ નથી, વિદ્યાર્થીની સંખ્યા છે 0, 63 શાળાઓ અને એમાં 78 શિક્ષકો નોકરી કરે છે। તો આ હું ને હંજવારી પોતા કરવા જાય છે શિક્ષકો? શું કામગીરી કરે છે?
63 શાળાઓમાં 78 શિક્ષકો, શાળા કરતાં શિક્ષકો વધારે. હે, અને આ જે પગારો લે છે તો આપણા ટેક્સના પૈસેથી લે છે. 2936 શાળાઓ એવી છે, 3936 શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક છે. વિચાર કરો તમે. હે, આમાં શું વિદ્યાર્થી ભણતા છે? બરાબર, શું વિદ્યાર્થી ભણતા છે? આ આપણે વિચારવાની જરૂર છે. અમારા એક મિત્ર મસ્ત મજાની એટલે વિચાર કરો, 2936 શાળાઓ એવી છે કે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એક શાળામાં એક શિક્ષક. તો વિચાર કરો, એક શિક્ષક શું ભણાવતો હશે? એ અંગ્રેજી ભણાવતો હોય છે, ગણિત ભણાવતો હોય છે, ઇતિહાસ ભણાવતો હશે. હે, કેટલા વિષય આવે છે ભણવામાં, અને એક જ શિક્ષક બધું ભણાવતો હશે. આ વાસ્તવિકતા છે. હવે આજ જે સરકારી શાળાઓ છે એમાં ભણવાવાળા વિદ્યાર્થીઓ કયા સમુદાયમાંથી હશે? એવો સમુદાય હશે જે સમુદાય ઓબીસી સમાજમાંથી આવે છે, એસસી એસટી સમાજ અને માઇનોરિટી સમાજમાંથી આવે છે. તે સૌથી વધારે તે જ સમુદાયના દીકરા દીકરીઓ તેમાં ભણતા હશે. જે સવારે ઉઠી કોઈની જમીનનું ભાગ્યું રાખ્યું હશે કે ક્યાંક મજૂરી કામ કરવા જતા હશે 300-400 રૂપિયા, જે પ્રાઇવેટમાં ખર્ચ કરી પોતાના બાળકોને ભણાવી શકવા માટેની જેની કેપેસિટી નહીં હોય તેના જ બાળકો ભણતા હશે. એટલે સરકારી શાળાઓ આ લોકો એવું મશીન બનાવી દીધું છે. હે, એવી ફેક્ટરી બનાવી દીધી. સરકારી શાળાઓ સત્તા પક્ષના લોકો એવી ફેક્ટરી બનાવી દીધી છે કે ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય તો છે, ત્યાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ફેક્ટરીમાં, પણ એ ફેક્ટરીમાં કંઈ ભણાવવામાં આવતું નથી. પણ ત્યાં બાળકોને ઠોઠ રાખવામાં આવે છે, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. જ્યારે જે લોકો સત્તામાં બેઠા છે એના સમુદાયના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, સીબીએસઈ સ્કૂલમાં ભણે. વિચાર કરો તમે, અંગ્રેજી શાળાઓમાં ભણે, એટલે હાઈ લેવલનું એજ્યુકેશન લે છે. અને આપણે જે આંકડા નીતિ આયોગના છે એમાં 2.3 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 પહેલાં શાળા છોડી દે છે. ડ્રોપ આઉટની સંખ્યા છે. એટલે કોઈક 5મું ભણે, કોઈક 6ઠું, કોઈક 7મું, કોઈક 8મું, કોઈક 9મું, એમ 10 ધોરણની સુધી પાસ પણ નથી થતા અને અધ વચ્ચે શિક્ષણ છોડી દે છે. એનો આંકડો 2.3 લાખ વિદ્યાર્થીઓનો છે. આ કોના? છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓ. એટલે આ નુકસાની આપણી છે. બંધારણમાં શિક્ષણ માટેનો હક આપને આપ્યો છે. આર્ટિકલ 21 ક મુજબ શિક્ષણનો હક દરેક માટે સમાન હોવો જોઈએ. આમાં સમાનતા જેવું તો કાંઈ છે નહીં. પૈસાવાળાના છોકરા ભણે અને કોરી, ભરવાડ, મારધારી, આહિર, ઓબીસીની 146 જ્ઞાતિ, એસસી એસટી સમુદાય અને માઇનોરિટી સમુદાયના બાળકો મજૂરી કામ કરે, કોકના દાળિયા કરે, કોકના વાહિંદા કરે, કોકની મિલના કંપનીમાં 10-15 હજારે નોકરી કરવા જાય. આ વાસ્તવિકતા છે. અને એ સત્તામાં જે લોકો બેઠા છે એ લોકો એવું તો વિચારે ને કે આ લોકો ભણીને ગણીને તૈયાર થઈ જાય તો અમારી ફેક્ટરીમાં કામ કોણ કરે? નોકર બનીને અમારી ફેક્ટરીમાં કામ કરવા કોણ આવે? અમારી જમીનના દાળિયા કોણ રાખે? અમારી કંપનીમાં બાચકા કોણ ઉપાડે? પોટલા કોણ હારે? અમારી ટાઇલ્સની મિલોમાં, અમારી ખાણોમાં દાબડા કોણ કાઢે? બેલા કોણ કાઢે?
ઈંટુના ભઠ્ઠામાં કામ કોણ કરે? આ વાસ્તવિકતા છે. એટલે આ સરકારી જે સ્કૂલો છે એવી ફેક્ટરી આ લોકોએ બનાવી દીધી કે ત્યાંથી શિક્ષિત યુવાનો યુવતીઓ પેદા નથી થતા, ત્યાંથી મજૂરો પેદા થાય છે એની પ્રાઇવેટ કંપનીમાં કામ કરવા માટે. એટલે સરકારી સ્કૂલો બરાબર આ લોકોએ એવી ફેક્ટરી બનાવી દીધી કે તમે ત્યાં તમારા બાળકોને મોકલો એટલે રગડ ધગડ 10 લગી પૂગવા હોય તો પૂગે, પણ કદાચ શિક્ષક નહીં બને, કદાચ ડૉક્ટર નહીં બને, કદાચ પોલીસવાળો નહીં બને, ક્લાસ 1, 2 અધિકારી તો તમે જવા દો, પણ ત્યાંથી મજૂર 100% પેદા થશે. એટલે શિક્ષણમાં જે સમાનતા છે એ સમાનતા રહી નથી. જે લોકો પોતાને ઉચ્ચ વર્ણના ગણે છે, પોતાને ઉચ્ચ કોટીના ગણે છે, તેના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. જે લોકો શિક્ષણ સમજે છે તે તેના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવે છે. પણ જે લોકો મજૂરી કામ કરે છે તો ટેક્સ તો એ પણ ચૂકવે છે. 2024-25નું બજેટ, કુલ બજેટ 2.65 લાખ કરોડનું છે અને ટેક્સની આવક 1.65 લાખ કરોડની. એટલે પર વ્યક્તિ દીઠ અંદાજિત તમે 26,700 રૂપિયા તમે ગવર્મેન્ટને આપો છો વર્ષે. એક ઘરમાં તમારા 4 સભ્ય હોય 18 વર્ષ ઉપરના, એટલે તમે 1,05,000 રૂપિયા અંદાજિત તમે સરકારને આપો છો. પણ શિક્ષણ માટે યોગ્ય પ્રાધાન્ય, યોગ્ય સમાનતા, યોગ્ય અવસર મળે છે ખરી? હમણાં તમે નેપાળનું ઉદાહરણ સાંભળ્યું હશે કે દરેકના બાળકો સરકારી સ્કૂલમાં ભણવા જોઈએ, બધાને એક સમાન શિક્ષણ મળવું જોઈએ. તો આ બંધારણ એવું કહે છે કે શિક્ષણ તો એક સમાન હોવું જોઈએ. જે છેવાડાનો વ્યક્તિ છે, જે મજૂરી કામ કરે છે, જે ગરીબ છે, તેના બાળકનું શિક્ષણ અને જે અજબો કરોડોપતિ છે, જે ઉચ્ચ વર્ણના છે, તેના બાળકોને પણ શિક્ષણ એક સમાન મળવું જોઈએ. આ આપણો હક છે, આ કોઈ ભીખ નથી. પણ આવું તો કંઈ છે નહીં. એટલે મૂળભૂત સમસ્યાઓ બાબતે વિધાનસભામાં એક પણ ટણપાઓએ, જે ઓબીસી SC ST સમાજના જે આગેવાનો છે, એક પણ તુરમખાનના દીકરાઓએ ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી. બરાબર? માત્ર સીન સપાટામાં બધા પડ્યા છે પોતાના ઘર ભરવા માટે. એના બાળકો શિક્ષિત થશે, બરાબર, એ વિદેશમાં ફરશે, સારી લાડી લઈ આવશે, ગાડી લઈ આવશે, બરાબર, જોડા પણ બદલશે, પણ આપણું કાંઈ બદલશે નહીં. આપણા તો હજી મજૂરો પેદા થવાના છે ફેક્ટરીમાં, સરકારી સ્કૂલોમાં એ મજૂરો જ પેદા થવાના છે. અધ્યક્ષ બનાવ્યો છે વિશ્વકર્માને ઓબી સમાજનો, બરાબર, તો એટલી જ બધી એને બાયો ચડાવવાની શોખ હોય મહિલાઓ માટે ટિપ્પણી કરવાની, તો આવ્યું ને મેદાનમાં. નીતિ આયોગનો રિપોર્ટ એવો કહે છે કે ધોરણ 10 સુધીમાં 2.3 લાખ વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. તો આ 2 શબ્દ બોલ ભાઈ, બરાબર, તો ખબર પડે. 2,936 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકો છે. એટલી શાળાઓમાં, એક શાળામાં એક શિક્ષક. કેટલી શાળાઓ? 2,936. તો આવો ને ભાઈ, હે, ક્યાં તમે હંતાઈ ગયા? તમારી જ સરકાર છે ભાજપની, તમારી જ ભાજપની સરકાર છે, પણ તમે નહીં બોલો. હુકાબે કે તમને અધ્યક્ષનો એવો મસ્ત મજાનો લોલીપોપ આપી દીધો છે, એટલે તમે તમારું ઘર ભરવાનું કરશો, તમારે વાહવાહી લૂંટાવશો, પણ સમાજની મૂળભૂત સમસ્યા માટે તમે અવાજ ઉઠાવશો નહીં. તમે મહિલાઓ માટે ટિપ્પણી કરશો, પણ 13 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં ધોકાર ચાલે છે. એવી 18 શિક્ષકો છે આ શાળામાં. વિચાર કરો, 13 શાળામાં 18 ને 78 શિક્ષકો છે. આ પગાર 85% સમુદાયના ટેક્સમાંથી આવે છે. શરમથી ડૂબી મરો બધાય. કયા મોભના નરિયાની જેમ બધા બેઠા છો ત્યાં? શરમ આવી જોઈએ, શરમ. બુદ્ધિનો સાટો હોય તો રાજીનામા આપીને ઘરે બેસી જાઓ. નીટનું પેપર ફૂટે છે. એટલે આ બધી વાતો છે, ઘર ઘર સુધી પહોંચાડો. તમે મત આપો છો, તમે ટેક્સ આપો છો, પણ તમારા મત અને ટેક્સની કોઈ જાતની કિંમત ને કોઈ જાતની વેલ્યુ નથી આ સરકારમાં. બરાબર? જેના માટેની પાઘડી છે ને ઓઢી લેવી,
બરાબર. કેમ કે આ આપણા સમાજની નુકસાની છે, એના માટે આપણે બોલીએ છીએ. બરાબર. આપણે કાંઈ 10-15 લાખનું કે 1 કરોડનું કામ લઈને કોઈ નેતાઓ પાસે જવું નથી. બરાબર. એટલે જેનામાં આપણી પાંગડી હોય એને ઓઢી લેવી. બરાબર. પણ જ્યાં સુધી આ મૂળભૂત સમસ્યા માટે તમે અવાજ નહીં ઉઠાવો, તમને પ્રોટોકોલ નડે છે. બરાબર. પણ અમને કાંઈ પ્રોટોકોલ નડતો નથી. અમારે તો કોઈ પણ પક્ષ હોય, અમારે 1, 2, 3 ને 3.5 અમારા પક્ષો યારે કાંઈ લેવા દેવા નથી. અમારે તો અમારા હક અધિકારો માટે લેવા દેવા છે. અમારે તો મૂળભૂત સમસ્યા માટે લેવા દેવા છે. બરાબર. એટલે આજે નહીં, જ્યારે જ્યારે પણ આવા મુદ્દાઓ છું કન્ટિન્યુ સમાજ માટે અવાજ ઉઠાવશું. જેને જ્યાં ખીલા મારવા હોય એ મારી શકે છે. કોઈ જાતની આયા સ્નેહ શરમ છે નહીં. બરાબર. જે પણ અક્કલમઠા બુદ્ધિ વગરના જે પણ વિધાનસભામાં ગયા છે, તો મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવો. એના માટે જ તમને મોકલા છે. તમારા વિસ્તારમાંથી તમને ચૂંટાઈને મોકલા હોય તો એ વિસ્તારની સમસ્યા કોની હોય? તમારી હોય. એટલે તમને મત આપ્યા છે. ન્યા જઈને હુવા તમને નથી મોકલા, ન્યા જઈને ઘંટડી વગાડવા નથી મોકલા, માત્ર ગાડીઓમાં ફરવા માટે નથી તમને મોકલા, પ્લેનમાં સફર કરવા માટે નથી મોકલા, કે તમારી ઉપરના જે છે જાતિવાદી લોકો આકાઓ થઈને બેઠા છે એની વાહવાહી કરવા માટે નથી મોકલા, એના નમન કરવા માટે નથી મોકલા. એના વાંકા વરો કે ન વરો એનાથી અમને કાંઈ ફેર નથી. અમને તો તકલીફ છે આ મુદ્દા જે છે એના માટે તમે અવાજ ઉઠાવો. એ તમારી ફરજ છે. કેમ કે તમે એ સમુદાયના મત લઈને વિધાનસભામાં કે સંસદમાં પડ્યા છો, જેના બાળકોના શિક્ષણ રૂપી ગળા દબાવવાનું કામ તમે કરી રહ્યા છો. બરાબર ને. કર્મનો બદલો તમારે ચૂકવવો પડશે. એમાં કંઈ હાલશે નહીં. નકર સ્ટીલના જીવડા પડશે તમને બધાને. ઉઠાવો. નકર સ્ટીલના જીવડા પડશે. સ્ટીલના. કેવા? સ્ટીલના. એટલે વાસ્તવિકતા છે. અને આ નીતિ આયોગનો રિપોર્ટ છે, મારો કાંઈ રિપોર્ટ છે નહીં. ને હું કાંઈ કોણીએ ગોળ છોપડતો નથી. એટલે આ વાસ્તવિકતા છે. તમને આ બાબતે તમારા કાંઈ મંતવ્ય હોય તો આમાં તમે કોમેન્ટ દ્વારા જણાવજો. અને ખાસ તમારા વિસ્તારના ધારાસભ્ય, સાંસદો, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપના ઓબીસી અધ્યક્ષ, બરાબર, પાર્ટીના વિશ્વકર્મા સુધી પહોંચે. બરાબર. આપણે જગદીશભાઈ વિશ્વકર્મા એના સુધી પહોંચે. કેમ કે ઓબીસીના નેતા છે તો ઓબીસીનું કાંઈક તો પેટમાં ભરશે ને. તો એના સુધી આ વિડીયો પહોંચે અને ખાસ કરીને છેવાડાના વ્યક્તિ સુધી આપણી વાત પહોંચે તેવો દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો. બરાબર. બસ વધારે ચર્ચા નહીં કરતા મારી વાતને વિરામ આપું છું. ફરી પાછા આપણે મળીશું યુટ્યુબ ઉપર. વિસ્તારથી આપણે આ રજૂઆતો કરી છે તો યુટ્યુબમાં અમારી ચેનલ છે એને ફોલો કરજો અને અન્ય લોકો સુધી પહોંચે. અને તમારા મંતવ્યો જે પણ કાંઈ હોય તે રજૂઆત કરશો. અને યુવા કોળી એકતા સંગઠનની જે પણ તાલુકાની ટીમ છે, તો કાલથી આપણી દરેક તાલુકાની ટીમ સાથે ઝૂમ મિટિંગ ચાલુ થાય છે. તો તૈયારીમાં રહેજો. બરાબર. લોકો સુધી પહોંચવા માટે, સમાજના હરેક વ્યક્તિ સુધી પહોંચવા માટે આપણે કન્ટિન્યુ એક્ટિવ થઈએ. બરાબર. તેવા આપણા પ્રયાસો રહેશે. અને બીજું કે આવતી 23 અને 24 તારીખના આપણા કાર્યક્રમો ફિક્સ છે. બપોરે અમદાવાદ, રાત્રે બરવાડા, બોટાદ જિલ્લાનું, ત્યારબાદ 24 તારીખે સવારે 9-9:30 વાગે ઉમરાળા તાલુકાનું રેવા ગામ, ત્યારબાદ બપોર પછી 4 વાગે મોટી મહાસંમેલન જે ધોરાજીમાં થવા જઈ રહ્યું છે ત્યાંથી નીકળી ચોટીલામાં, બરાબર, તે ગામનું નામ મને ભૂલાઈ ગયું છે. બરાબર. તો 2 દિવસનો કાર્યક્રમ આપણો સંપૂર્ણ પેક છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમને તારીખ અને કમ્પ્લીટ તમને જણાવશું. તો આજુબાજુના જેટલા પણ વિસ્તારના લોકો છે આવો. વાસ્તવિક જાગૃતિ માટેની આપણે તૈયારી કરીએ. અન્ય લોકો સુધી આપણી વાત પહોંચે તેવા આપણા પ્રયાસો કરીએ અને સમાજમાં ઘર ઘર સુધી જાગૃતિ આવે, વાસ્તવિકતા આવે, તેના માટેના આપણે સાથે મળીને પ્રયાસ કરીએ. તો ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત.